ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો. આજે હું લોંગ વિડીયો લઈને આવી ગઈ છું. તો આજે અમારે બનાવવાની છે કચોરી. તો ચાલો હું તમને એની ફૂલ રેસીપી બતાવું. તો મારા સાથે વિડીયોમાં બન્યા રહેજો. તો મને મમ્મીએ કામ આપી દીધું છે પહેલા કાજુ સુધારવાનું. તો કાજુ સુધારશું અને દ્રાક્ષ સુધારશું, કારણ કે એ બંને આપણે નાખવાના છે કચોરીમાં. પહેલા આખા ધાણા નાખી દેવાના, શેકવાના છે. પછી શું નાખ્યું? વરિયાળી, પછી જીરું નાખવાનું, લવિંગ ને તજ નાખવાના, પછી એને શેકી દેવાના. એ થોડુંક શેકાઈ જાય એટલે પછી આપણે નાખી દેવાના તલ એમાં. પછી તલ પણ શેકી લેવાના છે. પછી મિક્સ તીખું ચવાણું લેવાનું છે, મગની દાળ લેવાની છે, ગાંઠિયા લેવાના છે, ઉકાળેલી આમલી લેવાની છે, અને કાજુ લેવાના છે કટિંગ કરી, અને દ્રાક્ષ લેવાની છે. આ મસાલાને આપણે ઘડીક ઠંડો થવા દેવાનો છે. પછી આપણે આને પીસી લઈશું. આ બધું આ ચાર વસ્તુ છે, આ ત્રણ વસ્તુ છે, અને પીસી લેવાની છે મિક્સરમાં. તો પછી આપણે એને પીસી લઈશું. પહેલા આપણે બાંધવાનો છે લોટ. તો આપણે પહેલા મેંદાનો લોટ બાંધી લઈએ. મેંદાનો લોટ આપણે છાળી લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, પછી તેલનું મોણ નાખવાનું છે, અને એમાં ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. તો આપણે પાણી ગરમ કરી લીધું છે. શું બનાવો છો? હું બનાવો છો? કસોલી. હા, કસોલી. કસોલી કસોરી. તેલમાં હમાઈ નાખવાનું. હાથમાં લોટ આમ મુઠ્ઠીએ થઈ જાય એટલું મોણ નાખવાનું, પછી લોટ બાંધવાનો. એટલે કચોરી સોફ્ટ બને અને સારી બને. હવે આપણે 10 મિનિટ સુધી લોટને ઢાંકીને મૂકી દેવાનો છે. ત્યાં સુધી આપણે ઓલો મસાલો પીસી લેશું. આ મસાલાને આપણે પીસી લેવાનો છે. પહેલા હળદર નાખવાની છે. આપણે ઓલો મસાલો જે પીછો ને એમાં હળદર નાખવાની, લાલ ચટણી નાખવાની છે, સૂકું મરચું જોકે, પછી હિંગ નાખવાની છે. એમાં ગરમ મસાલો નાખીશું, ધાણા જીરું નાખીશું, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેશું આપણે. પછી આપણે એને પીસી લેશું. આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે પીસાઈને, તમે જોઈ શકો છો. તો હવે આપણે દાળ ને ગાંઠિયા ને છવાણું પીસવાનું છે. આ પણ આપણે પીસાઈને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે જે બે મસાલા પીસા હતા ને એને પહેલા મિક્સ કરી લેવાના છે. પછી એમાં નાખવાના છે શેકેલા તલ, દ્રાક્ષ, કાજુ અને આંબલીનું પાણી, અને વરિયાળી પણ આખી નાખવાની છે એમાં. પછી આપણે એમાં નાખી દઈશું તેલ. તો તમે જોઈ શકો છો, તેલ નાખીને સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી આપણી ગોળી વળે એવી. તો સરસ પહેલા મિક્સ કરી લે છે તેલ નાખીને. હવે આપણે આને આવી રીતે ગોળી વાળવાની છે. તો તમે જોઈ શકો છો. તો આપણે પહેલા હવે આ બધાની ગોળી વાળી લેશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો સરસ થઈ ગયો છે, કોણ આવી ગઈ છે. તો હવે એમાં આપણે ગોળિયા બનાવશું એના. તો તમે જો મમ્મી ગોળિયા બનાવશે એના હમણાં. આવી રીતે પહેલા રોલ કરી અને જો કટિંગ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કટિંગ થાય છે. પહેલા મોટો રોલ કરી લેવાનો, અને પછી આવી રીતે કટિંગ કરી લેવાના. પછી એક આમાંથી એક ગોળીઓ લઈ અને પછી આવી રીતે આપણે કેમ ગોળ આપણે વાટકો હોય એવી રીતે ગોળ ગોળ બનાવવાનું છે. ને એની અંદર પછી આ મસાલાની જે ફિલિંગ આપણે તૈયાર કરી એ ગોળીઓ પછી એની અંદર મૂકી અને આપણે ફોલ્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. તો તમે જો આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે. આપણે કચોરીનો શેપ આપી દેવાનો છે. તો તમે જો કચોરીનો શેપ સરસ મજાનો આપે છે. જેને ગોળ બનાવે ગોળ બનાવી શકે. તો તમે જો આ પડ પતલું પણ રાખી શકાય અને જાડું પણ રાખી શકાય. તમને જેવું ભાવે એવું ક્રિસ્પી કરવું હોય તો જાડું રાખવાનું, પતલું રાખવાનું, તમને જેમ ભાવે એવું તમે રાખી શકો છો. તો આ સરસ મજાની આપણે કચોરીનો શેપ આપે છે, તમે જોઈ શકો છો. જો તો કચોરીનો શેપ સરસ મજાનો આપણે આપી દીધો છે, તમે જોઈ શકો છો.
આપણે કચોરી ભરી લીધી છે, તમે જોઈ શકો છો. તો સરસ મજાના આપણે કચોરીના ગોળિયા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને તળવાના છે. તો તમે વિડીયોમાં આગળ બના રહેજો. હવે આપણે તળી લેશું. કચોરી આપણે તળવા નાખી દીધી છે. એક ગાણ તો તળાઈ ગયો છે, આ બીજો ગાણ છે. તો આપણે ધીમા ગેસે છડવા દેવાની, કારણ કે જો ફૂલ ગેસે તમે છડવા દેશો ને તો ઉપર ઉપર છડી જશે, અંદર અંદર કાચું રહેશે. તો ધીમા ગેસે છડવા દો ને તો અંદર સરસ ચડી જાય અને ક્રિસ્પી સરસ બને અને કાચો ન રહે લોટ. એટલા માટે પહેલા આપણે ધીમા ગેસે છોડવાની છે. તો તમે જોઈ શકો છો. તો કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી કચોરી. એક ઘાણ તળાઈ ગયો છે, આ બીજો ઘાણ તળાય છે અને આટલી બાકી છે. આપણે કટિંગ કરી, તમે જોઈ શકો છો કેટલી સરસ કચોરી બની છે. જોવો, તો આપણી કચોરી સરસ મજાની બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો આને કંઈ પણ સાથે સર્વ કરી શકો છો, કોઈ બી ચટણી સાથે સર્વ કરી શકો છો. આની ભેળ પણ બનાવીને તમે ખાઈ શકો છો, બહુ સરસ લાગે. અને આપણો આજે લોંગ વિડીયો હતો કચોરી બનાવવાનો, તો સરસ મજાની મેં તમને આખી રેસીપી આપી દીધી છે. તમે ઘરે ટ્રાય કરજો તમારે કરવી હોય તો. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે જુઓ સરસ મજાની કચોરી આપણી રેડી થઈ ગયેલી છે. તો મળીએ બીજા વ્લોગમાં. તો આવો નવો તમે પ્રેમ આપતા રહેજો. તો જય માતાજી મિત્રો, રાધે રાધે.